યુદ્ધના કારણે ભાવ ઘટી જતા જીરું પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં એક જ સપ્તાહમાં 20 કિલો દીઠ 150 થી લઈને 200 રૂપિયા સુધીનો ઘટાડો થતા ખેડૂતોએ નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। યાર્ડમાં હાલ પ્રતિદિન 17 થી 18 હજાર બોરી જીરાની આવક થઈ રહી છે। જો કે ધારણા પ્રમાણે ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે। અગાઉ 4000 થી 4100 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે વેચાતું જીરું હવે 3800 થી 3900 પહોંચી ગયું છે। વેપારીઓનો દાવો છે કે વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિના કારણે નિકાસ લગભગ બંધ જેવી છે। આથી માંગમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર ભાવ પર પડી રહી છે। ન માત્ર ખેડૂતો પરંતુ વેપારીઓએ પણ આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે। અત્યારે જીરાની આવકો બધી 17 થી 18 હજાર બોરીની આવકો છે। જીરાની બજારોમાં તો બહુ ભયંકર મંદી ચાલી રહી છે। આ તાત્કાલિકમાં 150 થી 200 રૂપિયા 20 કિલો ઘટી ગયેલા છે। હાલ જીરાના ભાવ બધા 3800 થી 3900 ભાવ છે। એ ભાવ 4000 થી 4100 ભાવ હતા। હાલ ખેડૂતોને અને વેપારીઓને 20 કિલો 200 થી 250 રૂપિયાનો લોસ છે। કારણમાં ગ્રાહકી નથી બિલકુલ। યુદ્ધને વિશ્વકીય પોઝિશન ખરાબ છે, એક્સપોર્ટ છે નહીં, ડોમેસ્ટિક ગ્રાહકી પણ ઓછી થઈ, સિઝન પણ ફોરી થવા આવી છે, એટલા માટે ગ્રાહકી ઓછી થઈ ગઈ છે અને માલની આવકો વધે જાય છે। ખેડૂતોને માલ વેચવો છે, પોષણક્ષમ ભાવ મળતા નથી, યુદ્ધની પરિસ્થિતિ ખરાબ, એક્સપોર્ટ થતું નથી। વેપારીઓની પરિસ્થિતિ બહુ, ખેડૂત કરતા વેપારીની પરિસ્થિતિ બહુ ખરાબ છે। છેલ્લા 3 વર્ષથી બધી જ ચીજોમાં વેપારીઓને માર પડી રહ્યો છે। જીરું ગણો, વરિયાળી ગણો, ઈસબ ગણો, કોઈ પણ આઈટમમાં તેજી થતી નથી અને વેપારીઓ બધા લઈ લઈને હવે એ પણ થાકી ગયા છે। હાલ જે 17,000 બોરીની આવકની સામે 7-8 હજાર બોરીના વેપાર થાય છે। 8-9 હજાર બોરી પેન્ડિંગ છે। બધા માલો વખારામાં જાય છે। વખારોમાં માલ જાય એના ઉપર પૈસા આપવા પડે છે। પૈસા ગવર્મેન્ટ આપતી નથી, કેશની છૂટ છે નહીં, બધી બાજુથી વેપારીઓનો મરો છે। એક્સપોર્ટમાં ગ્રાહકી ઓછી છે, પણ હમણાં નીચા ભાવ જીરા થયા, થોડી ડિમાન્ડ આવશે એક્સપોર્ટમાં। એટલે બી એક્સપોર્ટના ભાવ 39-40 ભાવ છે એક્સપોર્ટના ભાવ, ને જે કાચા માલના જે કહેવાય છે એક્સપોર્ટના માલના 35-36 ભાવ છે, સારા માલના 47 ભાવ છે। પણ થોડી નીચે આવવાથી એક્સપોર્ટ ડિમાન્ડ આવશે આ ભાવમાં, પણ હાલ બી થોડી ડોમેસ્ટિક ગ્રાહકી ઓછી, એના કારણે મંદી થઈ ગયા જીરામાં। બજાર ઘટી રહી, એમાં એક્સપોર્ટની ડિમાન્ડ ઓછીને કારણે થોડું વેપારીને કોઈ તકલીફ ના પડી, ડોલર વધ્યો એટલે થોડો એક્સપોર્ટને કોઈ મોટી તકલીફ ના પડી। પણ ગલ્ફના પેલું યુદ્ધના કારણે જે કન્ટેનર અટવાઈ ગયા એમાં થોડી તકલીફ છે એક્સપોર્ટરને, બીજું કોઈ તકલીફ નથી। યુદ્ધના કારણે ભાવ ઘટી જતા જીરું પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં એક જ સપ્તાહમાં 20 કિલો દીઠ 150 થી લઈને 200 રૂપિયા સુધીનો ઘટાડો થતા ખેડૂતોએ નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। યાર્ડમાં હાલ પ્રતિદિન 17 થી 18 હજાર બોરી જીરાની આવક થઈ રહી છે। જો કે ધારણા પ્રમાણે ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે। અગાઉ 4000 થી 4100 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે વેચાતું જીરું હવે 3800 થી 3900 પહોંચી ગયું છે। વેપારીઓનો દાવો છે કે વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિના કારણે નિકાસ લગભગ બંધ જેવી છે। આથી માંગમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર ભાવ પર પડી રહી છે। ન માત્ર ખેડૂતો પરંતુ વેપારીઓએ પણ આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે। અત્યારે જીરાની આવકો બધી 17 થી 18 હજાર બોરીની આવકો છે। જીરાની બજારોમાં તો બહુ ભયંકર મંદી ચાલી રહી છે। આ તાત્કાલિકમાં 150 થી 200 રૂપિયા 20 કિલો ઘટી ગયેલા છે। હાલ જીરાના ભાવ બધા 3800 થી 3900 ભાવ છે। એ ભાવ 4000 થી 4100 ભાવ હતા। હાલ ખેડૂતોને અને વેપારીઓને 20 કિલો 200 થી 250 રૂપિયાનો લોસ છે। કારણમાં ગ્રાહકી નથી બિલકુલ। યુદ્ધને વિશ્વકીય પોઝિશન ખરાબ છે, એક્સપોર્ટ છે નહીં, ડોમેસ્ટિક ગ્રાહકી પણ ઓછી થઈ, સિઝન પણ ફોરી થવા આવી છે, એટલા માટે ગ્રાહકી ઓછી થઈ ગઈ છે અને માલની આવકો વધે જાય છે। ખેડૂતોને માલ વેચવો છે, પોષણક્ષમ ભાવ મળતા નથી, યુદ્ધની પરિસ્થિતિ ખરાબ, એક્સપોર્ટ થતું નથી। વેપારીઓની પરિસ્થિતિ બહુ, ખેડૂત કરતા વેપારીની પરિસ્થિતિ બહુ ખરાબ છે। છેલ્લા 3 વર્ષથી બધી જ ચીજોમાં વેપારીઓને માર પડી રહ્યો છે। જીરું ગણો, વરિયાળી ગણો, ઈસબ ગણો, કોઈ પણ આઈટમમાં તેજી થતી નથી અને વેપારીઓ બધા લઈ લઈને હવે એ પણ થાકી ગયા છે। હાલ જે 17,000 બોરીની આવકની સામે 7-8 હજાર બોરીના વેપાર થાય છે। 8-9 હજાર બોરી પેન્ડિંગ છે। બધા માલો વખારામાં જાય છે। વખારોમાં માલ જાય એના ઉપર પૈસા આપવા પડે છે। પૈસા ગવર્મેન્ટ આપતી નથી, કેશની છૂટ છે નહીં, બધી બાજુથી વેપારીઓનો મરો છે। એક્સપોર્ટમાં ગ્રાહકી ઓછી છે, પણ હમણાં નીચા ભાવ જીરા થયા, થોડી ડિમાન્ડ આવશે એક્સપોર્ટમાં। એટલે બી એક્સપોર્ટના ભાવ 39-40 ભાવ છે એક્સપોર્ટના ભાવ, ને જે કાચા માલના જે કહેવાય છે એક્સપોર્ટના માલના 35-36 ભાવ છે, સારા માલના 47 ભાવ છે।
પણ થોડી નીચે આવવાથી એક્સપોર્ટ ડિમાન્ડ આવશે આ ભાવમાં, પણ હાલ બી થોડી ડોમેસ્ટિક ગ્રાહકી ઓછી એના કારણે મંદી થઈ ગયા જીરામાં. બજાર ઘટી રહી એમાં એક્સપોર્ટની ડિમાન્ડ ઓછીને કારણે થોડું વેપારીને કોઈ તકલીફ ના પડી, ડોલર વધ્યો એટલે થોડો એક્સપોર્ટને કોઈ મોટી તકલીફ ના પડી. પણ ગલ્ફના પેલું યુદ્ધના કારણે જે કન્ટેનર અટવાઈ ગયા એમાં થોડી તકલીફ છે એક્સપોર્ટને, બીજું કોઈ તકલીફ નથી.